કોવાળ. ચાલ ભાઈ, કીર્તિગઢની સીમમાં ગાયો ચરાવવા માટે જવી. બહુ સારું, ચાલો ભાઈ. અરે કોણ છો તમે અને શા માટે આવ્યો છો અહીંયા? સીધમાંથી આવી છે એના તમારે ગાયો વાળો આવે. જે વાળો હોય તો ગાયો આપી દો. અરે ગાયો તો શું, પણ મારા જીવતા તમે અહીંયાથી એક પણ ઘા નહીં વાળી દેશો. કજા તૈયાર? અરે મહારાજ, આપણા કીર્તિગઢની પ્રજા કોઈ દુખી નથી, બધા જ લીલા લહેર કરે છે. અરે પ્રધાનજી, આજે દિવાળીનું બેસતું વરસ છે અને વળી મારો જન્મ દિવસ છે, માટે ઘેર ઘેર આસો પાલવના તોરણ બંધાવો અને ભગવાનને ધોબે મીઠાઈ વેચાવો અને આખા કીર્તિગઢના ડાયરાને આપણી રાજસભામાં બોલાવી કસુમાં પાણી કરાવો. ઓ તારું મહારાજ, હું હાલા ડાયરો બોલાવી અને કસુમાં પાણી કરાવું.
બાપુના મોજમાં જય હો કીર્તિગઢના મહારાજા કહેતે મકવાણાનો જય હો. અરે શું કાના ગાયોનું ધણ ચારીને આવતો રહ્યો. અરે મહારાજા કીર્તિગઢ માં કાળો કેર વર્તાણો છે. અરે કાના ગોવાળ કીર્તિગઢમાં ક્ષત્રિય કહેતે મકવાણા હોવા છતાં કોને કાળો કેર વર્તાવ્યો? અરે મહારાજ સિંધો સિકંદર સુમરો આપણો ગાયનું ધન વાળી ગયો છે. અરે શું સિંધો સિકંદર સુમરો આપણી ગાયોનું ધણ વાળી જાય? અરે પ્રધાનજી એ મહારાજ હાલ મારો અશ્વ તૈયાર કરો, મારે ગાય માતાની વારે જવું છે. આપણો અશ્વ તૈયાર જ છે. અરે પ્રધાનજી હું ગાય માતાની વારે જતા પહેલા તમને એક વાત કહેવા માંગુ છું. અરે મહારાજ આપણે જે કહેવું હોય તે આ પ્રધાનને ખુશીથી કહેતા જાઓ. તો સાંભળો પ્રધાનજી, મારા કુળમાં મારે કુળ દીપક એક જ છે અને હજી મારો હરપાલને નાનો બાળ છે. એને ખબર પડવા દેતા નહીં કે કહેતે મકોડા ગાય માતાની વારે ગયા છે, નહીંતર એ ચાલ્યો રહેશે નહીં. અરે મહારાજ આપણા મુદ્રા હરપડને આ વાતની જાણ નહીં થવા દો તો તમે કે ગામ માતાની વારે ગયા છો. અરે પ્રધાનજી જો આ વાતની જાણ હરપાલજીને કરો તો તમને કહેતે મકવાણાના સોગંદ છે. બહુ સારું મહારાજ. અરે કોણ કહું કીર્તિગઢના કહેતે મકવાણાનો એકનો એક પુત્ર હરપાલદેવ મકવાણા. આજે દિવાળીનું બેસતું વરસ છે અને મારા બાપુજીની આ રાજસભામાં હાજરી દેખાતી નથી. શું વાત છે? અરે પ્રધાનજી મહારાજ આજે કેમ કોઈ રાજસભામાં દેખાતું નથી? અરે કહેતે બાબુ રાજસભામાં આયા નથી તો રાજની પ્રજા ક્યાંથી આવે? અરે પ્રધાનજી આજે તો દિવાળીનું બેસતું વરસ છે અને બેસતા વર્ષના દિવસે દોદલો ઢોલ વાગે નહીં. અને જો પ્રધાનજી કોઈ ઢોલી દોદલો ઢોલ વગાડી રહ્યો છે. અરે મહારાજ આજે દિવાળીનું મોટું પરબ છે એટલે આ ઢોલી વાળાને થોડા પૈસા વધારે આવ્યા છે એટલે બે કોથળી દારૂ પી અને ડોગલો ઢોલ વગાડી રહ્યો છે. અરે નહીં નહીં પ્રધાનજી, જરૂર તમે મારાથી કંઈક વાત છુપાવી રહ્યા છો. જે વાત હોય તે મને સત્ય કહો અને જો તમે સત્ય ના કહો તો તમને આ હરપાલ દેના સોગંદ છે. અરે મહારાજ તમે સોગંદ આલી અને આ પ્રધાનને 100 મણની સાંકળે બાંધી લીધો છે માટે તમને મારે સાચા સાચું કહેવું પડશે. અરે હા, જે હોય તે સાચા સાચું કહો. તો સાંભળો મહારાજ આપણા કીર્તિગઢનું ગાયનું ધણ સિંધનો સિકંદર સુમરો વાળી ગયો છે અને કહેતે બાબુ ગૌ માતાની વારે ગયા છે. શું સિંધનો સિકંદર સુમરો કીર્તિગઢની ગાયોનું ધન વાળી ગયો અને મારા બાપુ એકલા ગૌ માતાની વારે ગયા છે અને એની જાણ તમે મને ના કરી? અરે કહેતે બાબુ જાણ કરવાની ના પાડીને ગયા છે. પણ એનું કઈ કારણ? કારણ એ કે કહેતે મકવાણાના કુળ વંશમાં કુળ દીપક આપ એક જ છો માટે તમારે ક્યાં જવાની જરૂર નથી. આપ આરામ કરો. અરે મારા બાપુ જો ગૌ માતાની વારે ગયા હોય અને હું અહીંયા આરામ કરું, આરામ છે આ રાજપૂતને, આરામ છે આ રાજપૂતને રણયુદ્ધના મેદાનમાં જીવ સુધો ફરી મળીશું નહીંતર ભેટશું દેવના દરબારમાં. વાર છું
છીએ અરે સરદાર, આપણે સિંધ ભેગા થઈ જઈએ. ક્યાંના હલકારી છે ભાઈ શિમણો આવત નથી. અરે ખબરદાર સિકંદર, આ કહેદેના જીવતા ગાયનું ધડ તો શું વળજા, પણ એના સામું જોઈ પણ નહીં શકે. અરે કોણ કે હૃદય મકવાણા? અરે હા સિકંદર, કહેદે મકવાણા. અરે કે હૃદય મકવાણા, તને કહું છું કે તું હજુ પાછો ચાલ્યો જા. મારી પાસે 18,000 ફોજ હોવા છતાં તને જીવતો નહીં મૂકે, માટે તું પાછો ચાલ્યો જા. અરે સિકંદર, આ છોનો જીવ જાય છે એ તો રણ મેદાનમાં ખબર પડશે. માટે થા માટે એમ થા તૈયાર. તને હોશિયાર. નજર કરો આકાશમાં, નજર કરો આકાશમાં, તારા ધનુષ થાય છે. તારા જેવો આ પગ નીચે કચરાય છે. બાટું મારું પથ્થરને, બાટું મારું પથ્થરને, પથ્થર ફાટી જાય છે. અરે તારા જેવા બાંડિયા મારા પંથે કચરાય છે. આ તને હોશિયાર. અરે બાપુ, એ બાપુ. અરે બેટા હરપાલ દે, તું અહીં શા માટે આવ્યો અને તને આ વાતની કોને જાણ કરી? અરે બાપુ, મને સિંધના સિકંદર સુમરાના કાળે જાણ કરી. અરે બેટા હરપાલ દે, તું મારા કુળમાં એક જ કુળ દીપક છે. હા બાપુ. અરે બેટા હરપાલ દે, આજે આ સિંધના સિકંદર સુમરાએ આપણા કીર્તિગઢની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે. હા બાપુ. તો બેટા હરપાલ દે, મને વચન આપ કે આ સિંધના સિકંદર સુમરાને તું જીવતો નહીં છોડે. અરે બાપુ, મારું તમને વચન છે કે સિંધના સિકંદર સુમરાને જો મોતને ઘાટ ના ઉતારું તો હું તમારો પુત્ર ના કહેવાય. જય શ્રી શંકર. અરે સિકંદર સુમરા, હવે તું સાવધાન થઈ જા. આ હરપાલજીના હાથમાંથી બચીને નહીં જઈ શકે. અરે કોણ હરપાલ દે? અરે હા સિકંદર સુમરા. અરે હરપાલ દે, તને પણ કહું છું કે તું હજુ પાછો ચાલ્યો જા. કારણ કે તારા મકવાણા કુળમાં તું એક જ વારસનો છો અને તારા દાંતમાં તારી માતાનું દૂધ ગંધાય છે. અરે સિકંદર સુમરા, એ દૂધ એ કાઠિયાની માતાનું દૂધ છે અને તારા માથે આજે મોતના નગારા વાગે છે. એમ છે તો હા. તારો હોશિયાર. ચાલ તૈયાર. અરે પાછળ પીધું છે પાણી, પાછળ પીધું છે પાણી, સાકર પીવાને વાર છે. જે કર્યું ઘણી કર્યો હશે પણ બહાર કરવાને વાર છે. અરે આળસિયા તો તે ઘણા જોયા હશે. આળસિયા તો તે ઘણા જોયા હશે, પણ મણી ન જોવાની વાર છે. જીત્યા તે ઘણાને છે, પણ આ હરપાલને જીવવા
તારી પાછળ પાછળ આવશે ને તને જીવતો નહીં મૂકે હે ખુદા અરે સિકંદર સુમરા જો લીધું ને જા કાઠિયાની માતાની દૂધની તાકાતનું બળ અને હવે તું જા ખુદાના દરબારમાં અરે સિંદરા સિકંદર સુમરાને મેં મોતને ઘાટ ઉતારી લીધો છે પરંતુ એની 18,000 ની મારી ફોજ મારી પાછળ આવી રહી છે તો મારાથી આ કીર્તિગઢમાં રોકાય તેમ નથી તો લાય આ ગાયું હું કાના ગોવાળને સોંપીને અહીંથી ચાલ્યો જાઉં જય માતાજી બાપુ અરે લે કાના આ ગાયોને હવે તું સંભાળજે અને મારાથી હવે કીર્તિગઢમાં રોકાય તેમ નથી અરે કેમ બાપુ તમારાથી કેમ રોકાય તેમ નથી અરે સાંભળ કાના ગોવાળ મેં મારા બાપુના વેરનો બદલો લીધો અને સિંધના સિકંદર સુમરાને મોતને ઘાટ ઉતારી દીધો પરંતુ એની 18,000 ની ફોજ મારી પાછળ આવી રહી છે એટલાથી મારાથી આ કીર્તિગઢમાં હવે રોકાય તેમ નથી બહુ સારું જય માતાજી અરે કેમ મારી બેન ચંપા અરે હા મારા ભાઈ અરે મારી બેન ચંપા આપણા માવતર આપણને નાનપણથી મૂકી અને દેવલોક થયા છે અને આ લોકોના મેના ટોણા સાંભળી આપણે મોટા થયા છીએ બેન હા મારા ભાઈ હા અરે મારી બેન ચંપા મારે કરણ વાઘેલાની રાજસભામાં જવાનું છે બેન અરે કેમ મારા ભાઈ તારે પાટણ કેમ જવું પડે છે અરે મારી બેન ચંપા કરણ વાઘેલા એના ભાઈથી વિશેષ મને રાખે છે એટલે મારે કરણ વાઘેલાની રાજસભામાં જવાનું છે બેન પણ મારા ભાઈ કરણ વાઘેલા મહારાજનો કોઈ વિશ્વાસ રાખવો નહીં કારણ કે 24 કલાક દારૂના નશામાં હોય છે અને ક્યારેક અવળું પગલું ભરી દે છે બહુ સારું બેન અને મારા ભાઈ તમે કરણ વાઘેલાથી થોડા ચેતતા રહેજો બહુ સારું હું રાજ્યસભામાં જાઉં છું सोना की सड़ी रूपा की मसाल दरिया का जामा मोती की माला विराजमान पाटणपति करण वाघेला ने घणी खम्मा કોણ તો હું કરણ વાઘેલા પાટણપતિ 24 ગામનો ગામ ગ્રાસ દાસ છું પરંતુ આમાં કેટલા રજવાડાના ખંડની વેરો ભરપાઈ થઈ ગયો છે અને કેટલા રજવાડાનો ખંડની વેરો બાકી છે પઠાણ મહારાજા તો હાલ ને હાલ મારા રાજના માન્યતા કોટવાલને બોલાવો કોટવાળ આવતા જણાય છે અરે જય થાવ પાટણપતિ મહારાજ કરણ વિખાવાનો જય થાવ અરે મહારાજ મને બોલાવવાનું કે કારણ અરે ભગવાન તમને તો ખબર છે કે હું પાટણપતિ 24 ગામનો ગામ ગ્રાસદાર છું પરંતુ આમાં કેટલા રજવાડાનો ખંડની વેરો ભરપાઈ થઈ ગયો છે અને કેટલા રજવાડાનો ખંડની વેરો બાકી છે તે મને જલ્દી કહો અરે મહારાજ મોટા મોટા રજવાડો ખરીદી કરો વર્ષો વર્ષ ભરપાઈ થઈ ગયા છે પરંતુ જે નાના નાના રજવાડા છે કદાચ ખરીદી કરો 5 વર્ષથી બાકી છે કેમ કે મારા બેટાને કઈ ભરવો જ નથી અરે ભગવાન તમને તો ખબર છે ને કે આ ખંડની વેરો કે નહીં ઉઘરાયું તો આમાંથી આપણો હક ચાલ્યો જશે તો આનો ઉપાય જલ્દી કરો અને ઉઘરાવાનું કામ ચાલુ કરો અરે મહારાજ હું રાતના કાર ભરવાની નવરો પડતો નથી તો ખરીદી કરો હું કેમ કરી ઉઘરાવું અરે ભગવાન તો ગમે તે કરો પણ આ ખંડની વેરો ઉઘરાવાનું કામ ચાલુ કરો અરે મહારાજ હું તમને એક ઉપાય બતાવું આપણા રાતના મારા કેશોદા ગાના કોને આ કામ સોંપીએ તો અરે વાહ ખોટવાળ વાહ શું તમારી બુદ્ધિના વખાણ કરું તમે તો મારા મનની વાત કરી દીધી અરે મારા જરૂર મારી બુદ્ધિ ક્યાં વપરાઈ છે તો ખોટવાળ હાલ ને હાલ કેશવના ગોર મહારાજને બોલાવો અરે કેશોદા કોણ આવતા જ જણાય છે જય થાવ પાટણપતિ કરણ વાઘેલાનો જય થાવ અરે જય થાવ કેશવના ગોર મહારાજ જય થાવ અરે મહારાજ મને બોલાવવાનું
તો કારણ અરે ગોરદેવ તમને તો ખબર છે ને કે હું પાટણવતી કરોડ વાઘેલા 300 ગામનો ગામ ગ્રાસદાર છું હા પરંતુ આમાં કેટલા રજવાડાનો ખંડરી વેરો બાકી છે તો આ કામ હવે તમને સોંપવાનું છે બહુ સારું મહારાજ એ કામ હું કરવા તૈયાર છું તો હાલ ને હાલ જાઓ અને જે બાકી હોય ખંડરી વેરો એ ઉઘરાવી અને જલ્દી તમે પાછા આવો નહીંતર આમાંથી આપણો હક ચાલ્યો જશે બહુ સારું મહારાજ તો ખંડરી ઉઘરાવો વેરો કાલે જ જઈશ બહુ સારું કાલે જજો જલ્દી જાઓ અરે ગોઠવા બોલો બાપુ તમને ખબર છે ને હા કે મારે દારૂ વિના ઘડી પણ ચાલતું નથી તો લાય થોડો ભય તો પીજો અરે બાપુ અત્યારે નથી લાયો જો તમારે દારૂ પીવો હોય તો ચાલો આપણે દારૂના પીઠે તો ચાલો આજે દારૂના પીઠે જાવી અને ઘડી ઘડીને આજે મારે દારૂ પીવો છે